નમસ્કાર. ચાલો આજે આપણે પ્રાચીન ભારતના એક એવા ભવ્ય વારસાની સફર કરીએ જે સાંભળીને ગર્વ થાય. આ એ સમયની વાત છે જ્યારે ભારતવર્ષ ફક્ત એક દેશ નહોતો પણ જ્ઞાન, કળા અને સંસ્કૃતિનું એક વૈશ્વિક કેન્દ્ર હતું. આપણે આ અદ્ભુત વારસાના પાના એક પછી એક ઉલટાવીશું અને તેની ઊંડાઈને સમજીશું. અને હા, આ બધી જ માહિતી આપણા પાઠ્યપુસ્તકના 8મા પ્રકરણ પર આધારિત છે. આપણું હેતુ એ જ છે કે પ્રકરણની નાનામાં નાની વિગત પણ છૂટી ન જાય અને પરીક્ષા માટે એકદમ પાક્કી તૈયારી થઈ જાય. તો આપણી આ સફરમાં આપણે સૌથી પહેલાં જોઈશું કે એ સમયના લોકો કેવી રીતે જીવતા હતા. પછી તેમના સાહિત્ય, કલા અને સ્થાપત્યની વાત કરીશું. વેપાર અને જ્ઞાન વિજ્ઞાનમાં તેમને શું સિદ્ધિઓ મેળવી એ પણ જાણીશું. અને છેલ્લે એ સમજીશું કે આ વારસો આજે પણ આપણી સાથે કેવી રીતે જોડાયેલો છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી, પ્રાચીન ભારતના લોકજીવનથી. જોઈએ કે એ સમયના ગામડા અને શહેરો કેવા હતા. એ સમયે મોટાભાગની વસ્તી ગામડામાં રહેતી અને જીવનનો મુખ્ય આધાર હતો ખેતી. એટલે જ ખોરાકમાં ઘઉં, જવ, ચોખા અને દૂધ ઘી જેવી વસ્તુઓ મુખ્ય હતી. એકદમ સાદું અને સાત્વિક જીવન. કપડામાં પણ સાદગી, સૂતરાઓ અને ઊનના વસ્ત્રો પહેરાતા અને વાસણો એ પણ માટીના જ બનેલા. હા, મનોરંજન માટે શતરંજ જેવી રમતો હતી જે બતાવે છે કે બુદ્ધિને કેટલું મહત્વ અપાતું હતું. પણ એવું નહોતું કે ફક્ત ગામડા જ હતા. આજથી લગભગ 2500 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે પણ ભારતમાં મોટા મોટા શહેરો અને મહાનગરો ધમધમતા હતા. આમાંના ઘણા તો શક્તિશાળી મહાજનપદોની રાજધાનીઓ હતા. વિચાર તો કરો, એ જમાનામાં પણ કેટલી વિકસિત શહેરી વ્યવસ્થા હશે. હવે વાત કરીએ શબ્દોની તાકાતની, પ્રાચીન ભારતના સાહિત્યિક વારસાની. આ એ વારસો છે જે એ સમયના વિચારો અને બુદ્ધિમત્તાની સાક્ષી પૂરે છે. પ્રાચીન ભારતીય સાહિત્યને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ છીએ. એક હતું ધાર્મિક સાહિત્ય, જેમાં ધર્મ, દર્શન અને આધ્યાત્મિકતાની ગહન વાતો હતી. અને બીજું હતું ધર્મેતર સાહિત્ય, જેમાં કાયદા, કવિતા, નાટક અને વ્યાકરણ જેવા દુન્યવી વિષયોનો સમાવેશ થતો હતો. ધાર્મિક સાહિત્યનો પાયો છે આપણા 4 વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ પછી આવે છે ઉપનિષદો અને બ્રાહ્મણ ગ્રંથો. પુરાણોમાં કથાઓ દ્વારા જ્ઞાન અપાયું. અને રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોએ તો સદીઓથી ભારતીય સમાજને નૈતિકતાના પાઠ ભણાવ્યા છે. એટલું જ નહીં, બૌદ્ધ ધર્મના ત્રિપિટક અને જૈન ધર્મના આગમ ગ્રંથો પણ આ જ જ્ઞાન પરંપરાના અતૂટ હિસ્સા છે. અને જુઓ આ આંકડો 108. આ મુખ્ય ઉપનિષદોની સંખ્યા છે. આ કોઈ નાની વાત નથી. આટલા ગ્રંથોમાં જીવન, બ્રહ્માંડ અને આત્માના ગહન રહસ્યો પર જે ચિંતન થયું છે તે આજે પણ દુનિયાભરના વિચારકોને પ્રેરણા આપે છે. આ દર્શાવે છે કે આપણી દાર્શનિક પરંપરા કેટલી ઊંડી અને સમૃદ્ધ હતી. ધાર્મિક સાહિત્યની સાથે સાથે ધર્મેતર સાહિત્ય પણ ખૂબ જ વિકસ્યું હતું. કાલિદાસ જેવા મહાકવિઓએ અદ્ભુત નાટકો અને કાવ્યો રચ્યા. તો પાણિનીના અષ્ટાધ્યાયી જેવા ગ્રંથ તો સંસ્કૃત વ્યાકરણને એકદમ વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું. આ સિવાય સમાજ કેવી રીતે ચાલવો જોઈએ તે સમજાવતા સ્મૃતિ ગ્રંથો અને દક્ષિણ ભારતનું સંગમ સાહિત્ય પણ આપણા વારસાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે. સારું, આપણે આપણા વિશે શું લખ્યું એ તો જોયું, પણ આખી વાત સમજવા માટે એ પણ જાણવું જરૂરી છે કે બહારથી આવેલા લોકો, જે વિદેશી મુસાફરો હતા, એમણે ભારતને કઈ નજરે જોયું અને શું લખ્યું. ગ્રીક રાજદૂત મેગેસ્થનીસે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો, જેમાં મૌર્ય સામ્રાજ્યના શાસન અને સમાજ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી મળે છે. એ જ રીતે ચીનથી આવેલા ફાહિયાન અને હ્યુએનસાંગ જેવા બૌદ્ધ ભિક્ષુઓએ પોતાના પ્રવાસ વર્ણનોમાં ગુપ્તકાળ અને ત્યાર પછીના ભારતીય સમાજનું જીવંત ચિત્ર રજૂ કર્યું છે. ચાલો હવે એ વારસા તરફ જઈએ જેને આપણે આજે પણ આપણી આંખોથી જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ. એટલે કે પ્રાચીન ભારતની અદ્ભુત કલા અને સ્થાપત્ય. ખરેખર એ તો જાણે પથ્થરોમાં કંડારેલી કવિતા જ છે. સ્થાપત્યનું એક સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે સ્તૂપ. કલ્પના કરો કે એક મોટો અંડાકાર ઘુમ્મટ છે જેમાં ભગવાન બુદ્ધના અવશેષો સાચવીને રાખવામાં આવ્યા છે. તેની રચના પણ ખૂબ જ અર્થપૂર્ણ છે. સૌથી ઉપર હર્મિકા,
પછી ઉપરનો ગોળાકાર રસ્તો જેને મેધી કહેવાય અને તેની આસપાસ પરિક્રમા માટેનો પ્રદક્ષિણા પથ દરેક ભાગનો એક ખાસ આધ્યાત્મિક અર્થ છે. એ સમયમાં કલાની બે મુખ્ય શૈલીઓ વિકસી. એક હતી ગાંધાર શૈલી, જેમાં ગ્રીક અને ભારતીય કલાનો સુંદર સમન્વય જોવા મળે છે, અને બીજી હતી મથુરા શૈલી, જે સંપૂર્ણપણે ભારતીય હતી, એકદમ સ્વદેશી. બંનેની પોતાની આગવી ઓળખ અને સુંદરતા હતી. પ્રાચીન ભારત ક્યારેય દુનિયાથી અલગ નહોતું. એ તો આંતરરાષ્ટ્રીય વેપારનું એક ધમધમતું કેન્દ્ર હતું, અને જ્ઞાન વિજ્ઞાન મેળવવા માટે લોકો દૂર દૂરથી અહીં આવતા હતા. ભારત જમીન માર્ગ અને દરિયાઈ માર્ગ બંને રીતે વિશ્વ સાથે જોડાયેલું હતું. મધ્ય એશિયા સુધી જતો સિલ્ક રૂટ એટલે કે રેશમ માર્ગ એ જમીની વ્યાપારની ધરોહર હતો. તો લોથલ જેવા બંદરો પરથી દરિયાઈ વ્યાપાર ચાલતો. અહીંથી મરી મસાલા, સુતરાઉ કાપડ અને હીરા જેવી વસ્તુઓ બહાર જતી, અને બદલામાં સોનું ચાંદી જેવી કિંમતી ધાતુઓ ભારતમાં આવતી. અને માત્ર વ્યાપાર જ નહીં, જ્ઞાનના ક્ષેત્રે પણ ભારત અગ્રેસર હતું. નાલંદા, તક્ષશિલા અને વલ્લભી જેવી વિશ્વવિદ્યાલયો એ સમયની ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ હતી. સમગ્ર એશિયામાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા, જેનાથી ભારત જ્ઞાનનું એક કેન્દ્ર બન્યું હતું. વૈજ્ઞાનિક સિદ્ધિઓની વાત કરીએ તો એ પણ કંઈ કમ નહોતી. ગણિતમાં શૂન્યની શોધ, જેણે આખી દુનિયાનું ગણિત બદલી નાખ્યું, એ ભારતની દેન છે. આર્યભટ્ટે પાઈની કિંમત શોધી. ચરક, સુશ્રુત અને વાઘભટ્ટે આયુર્વેદમાં એવા ગ્રંથો લખ્યા જે આજે પણ ઉપયોગી છે. આ ઉપરાંત ખગોળશાસ્ત્ર અને ધાતુ વિજ્ઞાનમાં પણ ભારતે અદ્ભુત પ્રગતિ કરી હતી. તો આટલી બધી વાતો પછી સવાલ એ થાય કે આ બધી ભવ્યતાનો સાર શું છે? આ વારસો આજે આપણા માટે કેમ આટલો મહત્વનો છે? સાહિત્યથી લઈને વિજ્ઞાન સુધી, કલાથી લઈને દર્શન સુધી, દરેક ક્ષેત્રમાં જે સિદ્ધિઓ મળી તેણે એક એવો શક્તિશાળી અને શાશ્વત વારસો બનાવ્યો છે, જે આજે પણ માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયાને પ્રભાવિત કરી રહ્યો છે. આ સંસ્કૃતિ, જ્ઞાન અને કલાનું એક એવું સંગમ છે જે ક્યારે જૂનું થતું નથી. અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે: આ ભવ્ય વારસો શું ફક્ત ઇતિહાસના પાનામાં જ છે, કે પછી તેના અંશો આજે પણ આપણા તહેવારોમાં, આપણા વિચારોમાં, આપણા વિજ્ઞાનમાં અને આપણા રોજિંદા જીવનમાં જીવંત છે? જરા વિચારજો.